જિલ્લાના ધોરાજીમાં યા મોલા અલી મદદ ગ્રુપ દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ સરકારી હોસ્પિટલના સહયોગથી મેગા ફ્રી મેડિકલ માનવ સેવા સેતુ વિનામૂલ્ય નિદાન કેમ્પ યોજાયેલ હતો। 350 થી વધુ દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે અપાવી સેવાકીય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે રોનક સ્કૂલ બહારપુરા ખાતે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી દરેક રોગના નિષ્ણાંત તબીબ ડોક્ટર જયેશ વશેટિયન, ડોક્ટર ભૂમિબેન પટેલ, ડોક્ટર અંકિતાબેન સાવલિયા, ડોક્ટર કાલરિયા સાહેબ, ડોક્ટર જેનિસ પથરિયાનું વિનામૂલ્ય નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયેલું હતું, જેમાં જરૂરિયાત મુજબ 350 થી વધારે દર્દીઓનું નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી। કેમ્પની પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ। કેમ્પને સફળ બનાવવા આયોજક હાજી આલમિયા બાપુ સૈયદ, હાજી ડોક્ટર ઇમરાનભાઈ ખલીફાની સખત મહેનતના લીધે રેકોર્ડ બ્રેક 350 થી વધારે દર્દીઓએ થયેલ હોય। હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આયોજકોની કામગીરીને બિરદાવેલ હતા। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। मोहम्मद कासम घराना हूँ बारपुरा रोनक स्कूल में अमारे आज मोला अली ग्रुप तरफ थी एक सेवा की प्रोग्राम राखेल, जेमा दिन टोटली गरीब बधाने फ्री सेवा आपेल दवा माटे अने जे पण दवा अने डॉक्टरो छे तेमने फ्री सेवा आपी अने लोकोए एमनुं काम बजावे छे। एमां मोला अली ग्रुप नो मोटो फाळो छे। હું ડોક્ટર જયેશ વસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી અને સરકારી હોસ્પિટલના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। આજે આ કેમ્પમાં આંખના રોગ, ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, પીએમજેની સેવાઓ અને એમડી મેડિસિન ફિઝિશિયનની સેવાઓ ઉપલબ્ધ છે। અંદાજિત લોકો લગભગ 200 જેટલા દર્દીઓ લાભ લે છે। સરકારનો અત્યારનો મેઇન આશય છે કે છેવાડાના લોકો સુધી જે હોસ્પિટલ સુધી આવી નથી શકતા એને પ્રાઇમરી ગાઈડ કરી અને હોસ્પિટલ આપણે લાવી શકીએ, એ જ ઉદ્દેશ છે। નિયમિત ધોરણે આવી રીતે આરોગ્ય શિબિરનું આયોજન થાય તો છેવાડાના લોકો સુધી સ્લમ્સ એરિયામાં પણ આપણે પહોંચી શકીએ। તમામ સંસ્થાનો અત્યાર સુધી આ વર્ષનો અમારો તો એક જ કેમ્પ છે। આપણી પાસે કન્સલ્ટન્ટ સર્વિસીસ જે ખરી સ્પેશિયાલિસ્ટ હજુ હમણાં 2-3 મહિનાથી જ આવે છે, હવે રેગ્યુલરલી કરવામાં આવશે।